શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચૈત્ર માસમાં પવિત્ર અને ધાર્મિક કાર્ય એટલે કીડીઓનું કીડિયારું પૂરવું, એનાથી શું લાભ થાય છે તે જાણીશું. કીડિયારું એટલે કીડીઓ માટે ભોજન, જેમાં લોટ, ખાંડ, ગોળ કે જેવી વસ્તુઓ ઝાડ નીચે મૂકવામાં આવે એને કીડિયારું કહેવામાં આવે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં રોજ કીડિયારું પૂરવાનો મહિમા છે. જો તમે આખો મહિનો કીડિયારું પૂરવામાં અસમર્થ રહ્યા હોય તો હવે થોડા દિવસ બાકી રહ્યા છે, તો આજથી જ ચાલુ કરી દેવું જોઈએ કીડિયારું પૂરવાનું. માન્યતા અનુસાર કીડી ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. કીડિયારું પૂરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ વર્ષાવે છે. લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થઈ અને કૃપા વર્ષાવે છે. જો દેવું થઈ ગયું હોય તો તેને દૂર કરવા માટે શનિવારે કીડીઓને ગોળ ખવડાવવાથી દેવું દૂર થાય છે. કહેવામાં આવે છે કે ચૈત્ર માસમાં કીડીઓ આખા વર્ષનું ભોજન જમા કરવા માટે બહાર નીકળે છે. આ માટે કીડીને ભોજન કરાવવાથી અનેક લાભ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવકમાં વધારો થાય અને ધનની પ્રાપ્તિ થાય છે. ચૈત્ર મહિનાના તાપમાં કીડીઓનું કીડિયારું પૂરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આજથી જ ચાલુ કરી દો ધાર્મિક અને પુણ્યકારી કાર્ય કીડીઓનું કીડિયારું પૂરવાનું. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.